યજ્ઞ પિતા ગાયત્રી માતા, લેખક લીલાપત શર્મા, ઓડિયો 18. ત્રિપદા ગાયત્રી. બીજા દિવસે ગુરુદેવે જાતે જ ચર્ચાનો પ્રારંભ કરતા કહ્યું, ગાયત્રી મહામંત્રના 3 ચરણ મળીને ત્રિવેણી સંગમ બનાવે છે. એને ત્રિપદા ગાયત્રી કહે છે. તીર્થરાજ પ્રયાગમાં ગંગા, જમુના, સરસ્વતીની 3 ધારાઓનો ત્રિવેણી સંગમ છે. તુલસીદાસજીએ કહ્યું છે કે આ સંગમમાં સ્નાન કરવાનું પુણ્યફળ તત્કાળ મળી જાય છે. મજન ફલ દેખીએ તત્કાલા, કાક હોહી પીક બકહુ મરાલા. શું ફળ મળે છે? કાગડો કોયલ બની જાય છે અને બગલો હંસ બની જાય છે. આ અલંકારિક વર્ણન છે. એનું તાત્પર્ય એ છે કે લોકોની આકૃતિ, રંગરૂપ તો જેમનું તેમ રહે છે, પરંતુ પ્રકૃતિ બદલાઈ જાય છે. આધ્યાત્મિક કાયાકલ્પ થઈ જાય છે. આ કાયાકલ્પ ત્રિપદા ગાયત્રીની આધ્યાત્મિક ત્રિવેણીમાં સ્નાન કરવાથી થાય છે. ગાયત્રી મંત્રમાં એક ઓમકાર છે. અ ઉમ આ ત્રણેયનો વિસ્તાર 3 વ્યાહૃતિઓના રૂપમાં થયો છે. ભૂ, ભુવઃ, સ્વઃ આ ત્રણેય વ્યાહૃતિઓની વિવેચના ગાયત્રીના 3 ચરણોમાં થઈ છે. પહેલું તત્સવિતુ વરેણ્યમ, બીજું ભર્ગો દેવસ્ય ધીમહિ અને ત્રીજું ધિયો યો નઃ પ્રચોદયાત છે. પ્રત્યેક ચરણમાં 3 શબ્દ છે. આ રીતે 3ના મળીને 9 શબ્દ બને છે, જેનું પ્રતીક યજ્ઞોપવિત જનોઈના 9 દોરા છે. આ તો 3નો ઘડિયો આંક બની ગયો. અમે વચમાં જ બોલી પડ્યા, હા બેટા, ત્યારે તો એને ત્રિપદા ગાયત્રી કહે છે. એમાં 3ની બહુ મહિમા છે. આ ત્રણેય ચરણોના પરબ્રહ્મનું નિરૂપણ કરતા ઈશ્વરની 3 સર્વોચ્ચ વિશેષતાઓ સતચિત આનંદના રૂપમાં બોલવામાં આવી છે. માનવ જીવનમાં એની ઝાંકી સત્ય, શિવમ, સુંદરમ ના રૂપમાં થાય છે. એના તત્વજ્ઞાનમાં હજુ વધુ વિસ્તારથી જોઈએ તો એને કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ પણ કહે છે. આપણા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર 3ને પવિત્ર તથા પરિષ્કૃત બનાવવામાં જે દ્રષ્ટિ, નીતિ અને મર્યાદાની આવશ્યકતા રહે છે, એને જ કર્મ, જ્ઞાન અને ભક્તિ કહે છે. વ્યવહારમાં આ જ ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને આસ્તિકતાના રૂપમાં પ્રગટ થાય છે. અધ્યાત્મ દર્શનના આ જ 3 ભાગ છે. ધાર્મિકતાનો વાસ્તવિક અર્થ છે કર્તવ્યપરાયણતા. ધર્મ અને કર્મ એક જ તથ્યના 2 નામ છે. કોઈને ભલે ધર્મનિષ્ઠ કહો કે કર્મયોગી કે કર્તવ્યપરાયણ, વાત એક જ છે. પરંતુ આજકાલ લોકો ધર્મની ન જાણે કેવી વિચિત્ર વ્યાખ્યા કરે છે કે અર્થનો અનર્થ થઈ જાય છે. આધ્યાત્મિકતાનો અર્થ છે પોતાના માટે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવી, વિવેકપૂર્ણ રીતિનીતિનું નિર્ધારણ કરવું. આસ્તિકતા આપણને એક પ્રકારે કર્મફળની વ્યવસ્થા પર વિશ્વાસ કરાવે છે. એથી મન જાતે જ પાપ કર્મોથી બચવાનો પ્રયત્ન કરે છે અને સુખી રહેવા માટે સન્માર્ગ પર ચાલવા માટે પ્રેરિત થાય છે. ભક્તિનો અર્થ છે પ્રેમ, ઈશ્વર સાથે પ્રેમ કરવાનો. આસ્તિકતાનો અર્થ છે એના બનાવેલા પદાર્થોનો સદુપયોગ, અર્થાત બધા પ્રાણીઓ સાથે સદવ્યવહાર કરવો. સંક્ષિપ્તમાં ઉદારતા, કરુણા, દયા, સેવા, સહાયતા જેવી સદ્ભાવનાઓને જ ભક્તિ કે આસ્તિકતા કહે છે. આ સમસ્ત સંસાર ગાયત્રી રૂપ છે. 3 લોક એની પરિધિમાં છે. ત્રિપદા ગાયત્રીની તત્વદ્રષ્ટિ એ જ છે કે સર્વત્ર એ જ દિવ્ય શક્તિને સંવ્યાપ્ત ફેલાયેલી જોવામાં આવે છે અને સંપૂર્ણ જળચેતન સૃષ્ટિ સાથે સદવ્યવહાર કરવામાં આવે છે. એને અપનાવીને મનુષ્ય પ્રતિક્ષણ કણમાં પ્રભુ દર્શનનો આનંદ લેતો રહી શકે છે. આ વિરાટ બ્રહ્મને જ ભૂ, ભુવઃ, સ્વઃ કહેવામાં આવે છે. આ જ ભૂલોક, પાતાળલોક અને સ્વર્ગલોક છે. જીવ જગતના પણ 3 ક્ષેત્ર છે: જીવ, પ્રકૃતિ અને બ્રહ્મ. એનું સંચાલન પણ ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ અને ભાવશક્તિથી થાય છે. ગાયત્રી મંત્રની 3 વ્યાહૃતિઓમાં આ જીવ ચેતનાનું વર્ણન છે. શક્તિઓનું વિવેચન કરતાં આ જ 3 આધારોને સરસ્વતી, લક્ષ્મી અને કાળી કહે છે. આ 3 ગાયત્રી મહાશક્તિની 3 ધારાઓ છે. એનાથી આપણા 3 શરીરોમાં જે પ્રાણશક્ત ભરેલી છે તે ઓજસ, તેજસ અને વર્ચસ છે. ઓજસ કહેવાય છે સુંદરતા, બળવાનપણું, સક્રિયતા, ચતુરાઈને, જે આપણા શરીરને પ્રતિભા સંપન્ન તથા આકર્ષક બનાવે છે. ઓજસની ઉણપથી ચહેરા પર નિરાશા છવાયેલી રહે છે, આળસપણું ઘેરી રહે છે અને અડધું અઘરું કામ પણ બહુ મુશ્કેલીથી થઈ શકે છે. તેજસ
માનસિક પ્રખરતાનું નામ છે, જે આપણા સૂક્ષ્મ શરીરને પ્રભાવિત કરે છે. આ ક્ષમતા ધરાવતી વ્યક્તિ કુશાગ્ર બુદ્ધિ, સમજવાળા, દૂરદર્શી, વિવેકવાન હોય છે. વર્ચસ્વ આપણા કારણ શરીરને પ્રકાશિત કરે છે. એનાથી આત્મબળ, આત્મતેજ વધે છે. શ્રેષ્ઠતા, આદર્શવાદિતા, શ્રદ્ધા, શ્રમશીલતા જેવી વિશેષતાઓ આના વડે વિકાસ પામે છે. આ વર્ચસ્વ દેવત્વ છે. ઓજસ, તેજસ, વર્ચસના રૂપમાં ત્રિપદા ગાયત્રી પોતાનો અનુગ્રહ, ચમત્કાર અને વરદાન સાધકને પ્રદાન કરીને ધન્ય બનાવી દે છે. પૂજ્ય ગુરુદેવે પોતાની વાણીને ક્ષણિક વિરામ આપ્યો તો અમે પોતાને બોલવામાં રોકી ન શક્યા. ગુરુદેવ, આ ત્રિપદા ગાયત્રીની મહિમા તો બહુ જ વ્યાપ્ત છે. આ તો ત્રણેય લોકમાં કણકણમાં વ્યાપ્ત થયેલી દેખાઈ રહી છે. અરે, હજુ આગળ પણ સાંભળ. પૂજ્ય વરે આગળ કહેવાનું શરૂ કર્યું. આપણા શરીરના 3 ભાગ છે: માથું, ધડ અને પગ. એના પોષણ માટે આહારના રૂપમાં આપણે અન્ન અને વાયુની જરૂરિયાત પડે છે. પ્રાણીઓની પ્રકૃતિ પણ સતોગુણી, રજોગુણી અને તમોગુણી હોય છે. પ્રકૃતિ કે બ્રહ્મનું આ 3 અસ્તિત્વ ત્રિપદા ગાયત્રીનું જ ક્રીડાક્ષેત્ર છે. આ ત્રિપદા ગાયત્રીથી જ વેદોની ઉત્પત્તિ થઈ છે. વેદોના વિષય જ્ઞાન, કર્મ અને ઉપાસના છે. આ જ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ છે. આના આધારે આપણી વિપત્તિઓના 3 કારણો અશક્તિ, અભાવ અને અજ્ઞાનનું નિવારણ થાય છે. વિપત્તિઓમાં પણ 3 પ્રકારની હોય છે: આદિભૌતિક, જે આપણી અનુપયુક્ત ક્રિયાઓ તથા અનાચરણથી ઉત્પન્ન થાય છે; આદિદૈવિક, એ જે પ્રારબ્ધવશ અસંખ્ય રૂપમાં દુર્ઘટનાઓના માધ્યમથી આવે છે. પ્રત્યક્ષ રૂપે આપણો તેના ઉપર કોઈ કાબુ નથી થતો. ત્રીજી, આધ્યાત્મિક વિપત્તિઓ આપણા વિકૃત ચિંતનને પરિણામે મનોવિકારોની પ્રતિક્રિયા બનીને સામે આવી ઊભી રહે છે. ત્રિપદા ગાયત્રીની દિવ્ય શક્તિઓથી જ આ ત્રણેયનું નિવારણ સંભવ છે. મહાકાળના ત્રિશૂળમાં પણ 3 ધાર હોય છે. શિવજીના નેત્ર પણ 3 છે. એમાં પાપ, તાપ અને અભિશાપ ત્રણેયના વિનાશની પરિપૂર્ણ શક્તિ છે. કાળ સમયને પણ કહેવાય છે અને એના 3 ચરણ છે: ભૂત, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ સંચિત, વર્તમાનની ઉપાર્જિત અને ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓને સંતુલિત બનાવવાની ક્ષમતા આ ત્રિપદા ગાયત્રીમાં જ છે. આપણા આયુષ્યના પણ 3 ભાગ છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. એની પરિસ્થિતિઓ, સમસ્યાઓ અને આવશ્યકતાઓ એકબીજા તદ્દન ભિન્ન છે. ત્રિપદા ગાયત્રી પોતાની અનુકંપાથી યોગ્ય સમયે જરૂરી પ્રકાશ આપીને આનંદથી પરિપૂર્ણ કરી દે છે. આ ત્રિપદા ગાયત્રી 3 ચરણવાળી છે: 3 શરીર, 3 લોક, 3 ગુણ, 3 દેવ, 3 શક્તિ. 3 કાળના રૂપમાં એનો વિસ્તાર છે. મનુષ્યની ઓળખાણ એમના ગુણ, કર્મ અને સ્વભાવના આધાર પર જ થાય છે. એની ઉપાસનાના ફળ પણ 3 છે: અમૃત, પારસ અને કલ્પવૃક્ષ. ગુણોની દ્રષ્ટિએ ત્રિપદાને નિષ્ઠા, પ્રજ્ઞા અને શ્રદ્ધા કહેવામાં આવે છે. નિષ્ઠાનો અર્થ છે તત્પરતા, દ્રઢતા. પ્રજ્ઞા કહેવાય છે વિવેકશીલતા, દૂરદર્શિતાને. શ્રદ્ધા અને આદર્શવાદિતા અને શ્રેષ્ઠતા. તો જોયું બેટા, આ મહામંત્રનો, ત્રિપદા ગાયત્રીનો વિસ્તાર કેટલો વ્યાપક છે. હા ગુરુદેવ, આ બધું સાંભળીને તો અમારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. અમે નિવેદન કર્યું. હા બેટા, આ ત્રિપદા ગાયત્રીની વિશાળતાને માપવી આપણા વશની વાત નથી. જે કાંઈ અમે તમને બતાવ્યું છે એ તો એક શક્તિનો પુંજનો એક અંશ માત્ર જ છે. આ અનેકાનેક સૂક્ષ્મ શક્તિઓના સ્ત્રોત છે. આ ગાયત્રી મહાશક્તિના 2 રૂપ છે: એક જ્ઞાન, બીજું વિજ્ઞાન. જ્ઞાન પક્ષને ઉચ્ચ સ્તરીય તત્વજ્ઞાનની બ્રહ્મવિદ્યાની ઋતુંભરા પ્રજ્ઞાની સંજ્ઞા આપી શકાય છે. આ આસ્થા અને આકાંક્ષાને ઉચ્ચ સ્તરીય બનાવવાના સાધન છે. સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન અને મનનની ગતિવિધિઓ આ જ નિમિત્તે ચાલે છે. જ્ઞાનયજ્ઞ, વિચારક્રાંતિ વગેરે બૌદ્ધિક શ્રેષ્ઠતાના સાધન આ જ આધાર પર ચલાવવામાં આવે છે. ગાયત્રીનો બીજો પણ પક્ષ છે વિજ્ઞાન. ઉપાસના તથા સાધનાની અનેક પ્રથા પદ્ધતિઓના રૂપમાં એનું વિધાન છે. આ 2 સાધન છે જેનાથી મનુષ્ય પોતાની પ્રસુપ્ત ચેતનાને જગાડવા, સાધવા અને સદુપયોગ કરવામાં સમર્થ બને છે. એને જ ગાયત્રી મહાવિજ્ઞાન કહેવામાં આવે છે. પ્રસુપ્તનું જાગરણ એ એનો ઉદ્દેશ્ય છે. મનુષ્યની મહાનતાને સુધારવા, વધારવા અને છલાંગ લગાવવા માટેના 3 પ્રયોજનો એ પૂરો કરે છે. એની જ મદદથી ભૌતિક પ્રગતિના અનેક આધાર ઊભા થયા છે. અરે, આજે તો બહુ જ સમય થઈ ગયો. હવે કાલે આ મહામંત્રનો અર્થ સમજાવીશ.